રાત એવા હેરાન છે ને કે એની વાત ન પૂછો. કેમ કમરમાં એટલો દુખાવો હતો ને, પણ કામ ચાલુ છે માંડવી વાવવાનું. અને ભાઈ આજે નવા લીધા ને એ છે આપણા હાવજુ. ભાગી જા ભાઈ, આજ તું હલતો નહીં ત્યાંથી. ભાઈ હીરવા ને વંદુ ફાઇનલી ઘરે આવી ગયા ને અસલ વેકેશન નો કલર આવી ગયો છે. અસલ કે બતાય રડતી નથી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે કામ ચાલુ છે માંડવી વાવવાનું, અને સવારે આજે તો વહેલો 6:30 થયા તો હું નીકળી ગયો હતો અને 7 વાગે પહોંચી ગયો હતો બામાવાળા. કેમ કે આજે માંડવી વાવવાની હતી, તો એમાં તો હાજરી આપણે દેવી જ પડે. તો ભાઈ ઘણું બધું વવાઈ ગયું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. હા ભાઈ, આ તે છે મિની ટ્રેક્ટર સિંગડાવાળું, અને 2 જોડી છે, એક ગોવિંદ કાકા છે અને એક દિનેશ કાકા છે. અને ભાઈ આજે નવા લીધા ને એ છે આપણા હાવજુ, ને આ છે ગોવિંદ કાકા. કેમ કે ઝૂમ બહુ દૂર છે, જો કેટલું દૂર છે, એ બહુ દૂર છે, પણ ઝૂમ એટલું કરીએ એટલે બહુ મસ્ત બે આવે. અને હવે થોડુંક જ બાકી રહ્યું વાવવાનું, હમણાં 11 થાય તો વવાઈ જાય. અને અહીં આવી ગયા છે મહેશ અને એની છોકરી, અને મારી પાસે તો આવતી જ નથી, જોઈ લો. બાકી છેટેથી જોશે, અહીં છે પણ આવશે નહીં. અહીં આવ, જોઈ લો, હરમાં હે, આવશે નહીં. આજથી શરૂઆત થઈ ગઈ માંડવી વાવવાની. બસ હવે એકાત્રે 2 દિવસે એકાદ ખેતર વાવવાનું થાય, 10 વીઘા 8 વીઘા 10 વીઘા. કેમ કે જેમ એકારે પવાઈ જાય એમ બધું વાવવાનું છે. અને કાલથી જવાનું છે હવે રેગ્યુલર પાછું કારખાને. અને હીરવાને કેશોદ એડમિશન લઈ લીધું ફાઇનલી. કઈ સ્કૂલમાં લીધું એ હીરવા જ કહેશે. અને બસ બાકી તો રૂટિન ચાલુ છે. અને 10 દિવસનું કામ છે, પછી છે નેવરા. પછી ક્યાંક પ્લાન કરશું ક્યાંક જવાનો. તો 10 દિવસ માટે તો ખેતી ને કારખાનું ને એવું બધું ચાલવાનું હોય. તો ચલો, ઓલા લોકો આવે એના માટે ચા લઈએ, તો ચા પી લઈએ એ લોકો. કેમ બાકી ભાઈ એટલે વાંધો ન આવે, ભેગા હોવાઈ જાય. ખરેખર બહુ મસ્ત મજાનું ઝૂમ થાય. અને ભાઈ દિનેશ કાકાને હે ને પાણો ક્યાંય આડો આવે ને તો એ લઈ ટૂંકમાં એટલા શોખીન જીવડા છે ને અમારે ખેતીમાં, નબળું કાંઈ ન ચલાવી લઈ. ચાલો, વાવેતર થઈ ગયું છે પૂરું, છેલ્લી ઉથલ હે કમ્પ્લીટ. હવે બસ ખાલી ટ્રેક્ટર રાખવાનું બાકી છે. ની ઓલા ભાઈ આકે. ચાલો, આવજો આવે છે ખળબળાટી કરતા. તો ભાઈ આજે તો આખી રાત એવા હેરાન છે ને કે એની વાત ન પૂછો. કેમ કે ગાદલું ભાઈ ખરેખર હવે તો આમ કમરમાં એટલો દુખાવો હતો ને, પણ એના માટેનું સ્પેશિયલ ગાદલું આવે. તો હવે એ મગાવ્યું બંસીએ મારા માટે. તો બંસી હમણાં બંસીને મળીએ, એને ખોલી પણ નાખ્યો. હાય બંસી. ભાઈ બધાને શું કહેવાય કે ખબર જ છે કે કેટલી સારી બ્રાન્ડ છે એ છે ફ્લો મેટ્રેસ. અને કેટલા બધા ટાઈમથી હું બધાના વિડીયો જોતી કે ભાઈ લોકો મંગાવે છે અને એનું એટલું સારું રિઝલ્ટ છે. પછી એટલી મોટી વોરંટી આપે છે એ લોકો, 100 દિવસનો ચેલેન્જ આપે કે નો ફાવે તો પાછું તો કંઈક તો પ્રોડક્ટમાં હશે 100% એમ. તો જ એટલું એ લોકો ચેલેન્જ આપીને કહેતા હોય કે ભાઈ તમે આનો ટ્રાય કરો. તો મેં પણ મંગાવી લીધું, કારણ કે મયુરને કમરનો પ્રોબ્લેમ તમને ખબર જ છે ઘણા ટાઈમથી હતો જ. તો મેં કીધું હવે મેટ્રેસ ચેન્જ કરીને જોઈ લઈએ કે કંઈ ફેર પડે કે નહીં. તો આવી ગયું છે, તો ચલો હવે આને ઓપન કરીએ અને જોઈએ કે પહેલાં તો આટલું નાનું દેખાય છે પણ છે બહુ જબરું. પણ થોડોક ડાઉટફુલ એ છે કે થઈ જશે કે નહીં. પહેલાં જોઈએ કે કેવું ખુલે છે અને બેડ ઉપર થાય છે કે શું. ભાઈ આવે જો કે એની રીતે એની સાઈઝ છે એ વધે છે. એટલું પેકિંગ કરેલું હોય, કેટલું પતલું હતું ને કેટલું બધું એની થિકનેસ થઈ ગઈ.
તો ભાઈ અમે તો આ મેટ્રેસને લગાવીને એટલા બધા ખુશ છીએ, કારણ કે એક તો છે એટલો ઉનાળો, અને આની અંદર જે એર ફ્લો ટેકનોલોજી છે એના કારણે એ ગાદલાને રાખશે એકદમ ઠંડુ, એટલે કે 5 ડિગ્રી સુધી. અને એની અંદર આ વોશેબલ કવર છે, એટલે મેલું થાય તો પણ આને તમે કાઢી અને ઇઝીલી ધોઈ શકો છો. અને સૌથી બેસ્ટ વાત તો શું છે ખબર, કે મોશન આઇસોલેશન ટેકનોલોજી, એટલે કે પાર્ટનર તમારું ગમે તેટલું આમથી આમ ફરે પણ એના કારણે તમારે કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ થશે નહીં. એટલે આ તો બેસ્ટ પાર્ટ છે. અને તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, તમારા બેડની સાઇઝ પ્રમાણે મંગાવી શકો છો, તો બેસ્ટ છે. તો ભાઈ ગાદલું લગાવી લીધું અને ભાઈ ખરેખર જોરદાર છે. એટલું કમ્ફર્ટ લેવલ છે કે વાત ન પૂછો, કે બહુ મસ્ત. અત્યારે બેઠા હોય તેમ લાગે કે બેઠા જ રહી. એટલું કમ્ફર્ટ લેવલ અને 10 વર્ષની તો વોરંટી આવે. એટલે કોને ખરેખર આટલા સારા શું કહેવાય કે એ લોકો આપે કે તમને 100 નાઇટ ચેલેન્જ આપે કે તમે લોકોને 100 દિવસમાં નથી ફાવતું તમે રિટર્ન કરી શકો, તો એની પ્રોડક્ટ ઉપર એને કેટલો વિશ્વાસ હશે. તો જોરદાર પ્રોડક્ટ છે, અમને તો બહુ જ મજા આવી. અને શું કહેવાય કે હવે યુઝ કરીએ એટલે તો હવે એમ થાય કે આના સિવાય બીજું કોઈ મેટ્રેસ ફાવશે જ નહીં, એટલું જોરદાર છે. તો તમે પણ જો ઓર્ડર કરવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, મેં આગળ કીધેલું જ છે. તો જઈને તમે ઓર્ડર કરો, અને બહુ મસ્ત છે. ભાઈ હીરવા અને વંદુ ફાઇનલી ઘરે આવી ગયા, અને સામાન અને કેરી, ઓહો હીરવા એટલી બધી ખાવાની છે. અને અસલ વેકેશન નો કલર આવી ગયો છે, અસલ કે બતાય પ્યોર વેકેશન નો કલર. તો બહુ ન આવ્યો હીરવા, એટલો બધો ન આવ્યો, કઈ કપડા બપડા ન બાકી. અને એટલો સામાન છે, તો હાલો ફટાફટ અંદર લઈ લઈ, અને પછી આજે તો તારે બર્થડે પાર્ટીમાં જવાનું છે. આવું કે રહેવા દે છે ને. મયુર ઉપર આવે, મયુર આવે કે આવ્યું છઠ્ઠા મળે ક્યાં રાખશે હીરવા? હવે જોઈએ, એક તો બધુંય બામણ વાળા લઈ ગયા હતા, એટલે બધોય સામાન પાછો આજે આખો દી ભર્યો કે એવું છે. તો કાલ તો સ્કૂલે ને હીરવા, પરમદી કાલે જ જવાનું છે બેટા. પરમદી નું કોને કીધું? કાલે જ જવાનું છે હીરો. અને હીરવાની સ્કૂલનો ટાઈમ છે હવે આખો દિવસ, એટલે અમને એટલી મજા આવશે. 12 થી 5. કેટલી કામઢી છોકરી, ઓ માં, એટલા કામઢા જ એના ભાઈ છે જે પણ આવી ગયા છે. એટલે આ તો ખુશ છે, આ તો ખુશ છે, રડતી નથી. મોબાઈલ ચાલુ કરીને રડતી નથી. ના અત્યારે તો ખુશ લાગે છે, હવે પછી શું થાય. કીટલિયું નો હો આ ગોઠવતા એક દી થાય કા, તો પરમદી થી સ્કૂલે જવું જોઈએ કઈ. હાલો મયુર આપણે જવાનું. તો ભાઈ આજે છે જયરાજનો બર્થડે, અને ભાઈ એટલો રમૂજી છે ને કે વાત ન પૂછો. ખાલી જોવો તમે એને આગળ. બર્થડે હોય ને ભાઈ ભેગા ન થાય એવું તો બને જ નહીં. તો આ ભાઈ છે અમારી કેશોદની ફેમિલી, અને મજા આવે ખરેખર, બહુ મસ્ત મજાનું ફેમિલી છે બધા. તો ભાઈ એકારે બધા ભેગા થયા, અને બધા કેક કાપી, અને બધા ઠંડુ પીધું, આઈસ્ક્રીમ ખાધી, ખરેખર બહુ મજા આવી બધાને. અને હા ભાઈ ટૂંક સમયમાં અમારે સોસાયટીમાં પ્રોગ્રામ થવાનો છે, જોરદાર મજા આવશે. તો અમારી ચેનલ લાઈક